નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું તોરલ। આજે એક એવી વ્યક્તિ પ્રતિભા સાથે, એક એવી નારી વ્યક્તિ પ્રતિભા સાથે હું આપની મુલાકાત કરાવવા જઈ રહી છું જે સાચા અર્થમાં 21મી સદીને અજવાળી રહ્યા છે, જેમણે પોતાના સંઘર્ષોથી સફળતા સુધીની તેમની જે યાત્રા છે, તેમની જે કેડી છે તે જાતે જ કંડારી છે અને પોતાનું જીવન પોતાના દમ પર બનાવ્યું છે, પોતાની એક આગવી ઓળખાણ પ્રાપ્ત કરી છે અને સાથે જ ગુજરાતના રાજકારણમાં એક ખૂબ જ સન્માનનીય નામ છે। જી હા, હું વાત કરી રહી છું ગેનીબેન ઠાકોરની। આજે ગેનીબેન ઠાકોરના જીવનના તમામે તમામ આયામોથી આપણે થવાના છીએ રૂબરૂ। આ સૃષ્ટિનું ચક્ર શિવ અને શક્તિના સમન્વયથી જ પૂર્ણ થાય છે, પણ દુર્ભાગ્યની વાત આજે પણ એ છે કે આપણા સમાજમાં સ્ત્રીએ પોતાના અસ્તિત્વને હંમેશા પુરવાર કરવું પડે છે। એક એવા સન્નારી જેણે પોતાના અસ્તિત્વને પુરવાર કર્યું છે અને પોતાની આગવી અલાયદી ઓળખાણ પણ બનાવી છે। ગેનીબેન ઠાકોર, આ નામ પડતા જ એક ફાયર બ્રાન્ડ નેતાની આકૃતિ તમારી નજર સમક્ષ તરવરવા લાગે। એક એવા સમાજમાંથી આવે છે ગેનીબેન જ્યાં આજે પણ મહિલાઓ માટે સામાન્ય કરતાં જુદું વાતાવરણ જોવા મળે છે। તેમાં પણ રાજકારણનું ક્ષેત્ર, જે પુરુષ પ્રધાન સમાજનું પ્રતિનિધિત્વ કરતું ક્ષેત્ર માનવામાં આવે છે, તેવા ક્ષેત્રમાં પોતાની એક સફળતાના પ્રતીક એવા મહિલા નેતા તરીકે પોતાનું આગવું સ્થાન અને માન જેઓએ પ્રાપ્ત કર્યું છે, તેવા ગેનીબેનની આ સફળતા પાછળના સંઘર્ષની કરવી છે વાત। પોતાના સંઘર્ષોને અતિક્રમીને સફળતા સુધીની જેમણે સફર ખેડી છે તેવા મહિલા પ્રતિભા એટલે ગેનીબેન ઠાકોર। 19 નવેમ્બર 1975ના રોજ હાભર તાલુકાના અબાસણા ગામે નગાજી ઠાકોર અને મસુબેન ઠાકોરના ઘરે જન્મ થયો ગેનીબેનનો। ગેનીબેન ઘરનો ઉંબરો ઓળંગી માનભેર જેઓ સંસદના પદ સુધી પહોંચ્યા, તે સફર કેવી, કેટલી આખરી, કેટલી સંતોષકારક હતી તે આજે વાત કરવી છે। પણ શરૂઆત કરીએ તેમની બાળપણની વાતથી। બાળપણમાં એવું છે કે એ વિસ્તારના બધા જ લોકોનું જે રીતનું બાળપણ હતું એમાં મધ્યમ વર્ગમાં બાળપણ મારું કહેવાય તો વીત્યું એનો પસાર થયો ને લગભગ કોને કે ઘણા ચડાવ ઉતાર બચપણમાં પણ આમ અનુભવો યાદ આવે છે, પણ એવા કપરા સમયમાં જે વિસ્તાર એક એજ્યુકેશનથી પછાત વિસ્તાર અને પરિવારમાં પણ બાળકોમાં એટલે ભાઈ બહેનોમાં સૌથી મોટી હું ને આમ ગણવા જો તો પહેલું સંતાન હોય એટલે સ્વાભાવિક છે કે થોડું વાલ બધા કરતા હોય, એટલે એકંદરે બચપણમાં મધ્યમ ગરીબ વર્ગમાં જન્મ થયો, પણ મને પોતાને ગરીબીની અસર બચપણમાં માતા પિતાએ અને પરિવારે આવવા દીધી નથી। આર્થિક રીતે સામાન્ય પરિવારમાં બાળપણ ભલે પસાર થયું, પણ માતા પિતાના પ્રેમે તે અનુભવ ન થવા દીધો। તેમાં પણ કોઈ પણ પિતા માટે દીકરી તો વહાલનો દરિયો હોય છે તેવું જ ગેનીબેનના પિતા પણ માનતા અને ઠાકોર સમાજની આ દીકરીને સમાજની પાબંદીઓ અને નિયમોથી દૂર રાખીને અલાયદો ઉછેર કરવામાં તેઓ સફળ રહ્યા। ગેનીબેનના પિતા ખેતી કરતા અને ગામના સરપંચ હતા અને શિક્ષણનું મહત્વ પણ સમજતા। ટચમાં એટલે એમને અવારનવાર બધે જ એક જ વાત સાંભળી કે બાળકોને ભણાવવા જોઈએ, તો એ ટાઈમે મારા ગામની અંદર ઠાકોર સમાજની દીકરી તરીકે પહેલું નામાંકન મારું થયું હતું પહેલા ધોરણમાં 1984ની અંદર। પહેલા ધોરણની અંદર જ્યારે હું દાખલ થઈ ત્યારે એક જ દીકરી તરીકે મારું નામ દાખલ થયું અને એવું વાતાવરણ કે એ ટાઈમે દીકરીઓને ભણાવવા માટેની પ્રથા નથી ને એક એવું
હોતું કેમ કે દીકરીઓને ભણાવીને આપણે શું કરવું હોય, એ તો પાર્કે ઘર જવાની, એના કરતાં દીકરાઓને ભણાવો. એટલે દરેક લોકોના મગજમાં એક એવી લઘુગ્રંથિ હતી અને એક એવું પછાતપણું હતું ને એક એવું કહેવાય કે વિઝન ના કહો તો વાતાવરણ ના કહો તો એ પ્રમાણે. પણ છતાં મારા પિતા સરપંચ હતા ને મને ભણવા માટે મૂકીને મને આજે યાદ છે કે જે દિવસે હું પહેલી વખત સ્કૂલમાં ગઈ એ દિવસે મારા પિતા આખો દિવસ 11 થી 5 એ સ્કૂલની બહાર જ બેઠા હતા અને જ્યાં સુધી હું સ્કૂલમાં સેટ ન થઈ ત્યાં સુધી અવારનવારે 1-2 કલાક સ્કૂલમાં આજુબાજુમાં મને પોતાને એમ લાગતું કે મારા પિતા બહાર બેઠા છે, નજીક જ છે. અને એ રીતે મને ભણાવવા માટેની શરૂઆત કરી મારા ગામમાંથી, પ્રાઇમરી શિક્ષણથી. અને એ પિતાનો આભાર એટલા માટે માનવો જોઈએ કે કદાચ આજે એ વખતનું એટલું પણ એજ્યુકેશન ન હોત તો હું વિધાનસભા અને લોકસભામાં તો કદાચ ન જ પહોંચી શક્યો છે. જિલ્લા તાલુકા પંચાયત કદાચ રિઝર્વ સીટો હતી એટલે એટલા સુધી. પણ એક બિલકુલ ભણેલા ન હોય અને વિધાનસભામાં લોકસભામાં જવું અને એ સપનું જોવું એ હું માનું ત્યાં સુધી શક્ય ન બન્યું હતું. દીકરીને શિક્ષણ આપવાની પિતાની તૈયારી અને માતાનો સહકાર આ તાકાતે જ જ્ઞાનીબેનને પ્રતિકૂળ સંજોગોમાં પણ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા. વિચાર કરો કે ગામ આખામાં તે સમયે જ્ઞાનીબેન પ્રથમ હતા જેઓ શિક્ષણ મેળવી રહ્યા હતા. કોઈ પણ નવી શરૂઆત આસાન ક્યાં હોય છે, એવું જ જ્ઞાનીબેન માટે પણ થયું. પણ પરિવારના સાથે તે મુશ્કેલીને આસાન કરવામાં મોટો ફાળો આપ્યો. એ વખતનો જે સમય હતો એ વખતે પરિવાર સિવાયના જે લોકો હતા, કુટુંબના હોય, સગા સ્નેહી હોય, આસ પડોશના હોય, એ લોકોના રિએક્શન કેવા હતા? એ કોઈ એવી સ્મૃતિ છે તમારે? એવી ટીકા ટિપ્પણીઓ થતી કે એ તો એની દીકરીને મોટી જજ બનાવી દેશે, કલેક્ટર બનાવશે ને, એમ કે દીકરીઓને ભણાવીને શું મેળવવાનું છે. આવી ટીકા ટિપ્પણીઓ મેં મારી નજીકના કુટુંબીજનો કંઈથી પણ સાંભળેલી. અને એની કોઈ પરવા કર્યા વગર મારી માતૃશ્રીનો પણ એમાં સૌથી મુખ્ય ફાળો. કેમ કે ટીકા ટિપ્પણી શરૂઆત મહિલાઓથી થાય કુટુંબમાં અને પછી પુરુષો સુધી પહોંચે. જે મહિલા ટીકા કરતી હોય ને આપણા કાને પહેલી વાત આવે તો એ સ્વાભાવિક કે પુરુષો જ અહીંયા આજુબાજુના આગાવાલા જે શેણ સંબંધી કુટુંબ, કાકા દાદા કે જે કંઈ હોય તે. પણ એમાં મારી માતાનો પણ ખૂબ ફાળો કહી શકાય કે એ ટાઈમે અમારા એ બાજુની પ્રથા એવી હતી કે છોકરી કામ કરે એવડી થાય 6 હાથ વર્તી, એટલે એની કેપેસિટી પ્રમાણે તો એને કામની અંદર જ એને આખું કામ કરવા માટે ઓતપ્રોત થઈ જવાનું ને એને એ જ કરવાનું. એમ કે ઘરકામ શીખવાનું, ઢોર બીજા હોય તો એમના માટે ઘાસચારો કે પણ જે કે રોજિંદારનું જે કામ છે એમાંથી તાલીમ આપવી કે એનાથી વાકેફ કરવા એ હતું. પણ એની કોઈ કામની પરવા કર્યા વગર, કોઈ ટીકાની પરવા કર્યા વગર મારી મા પોતે મજૂરી કરીને પણ. એક વખત મને યાદ છે કે જ્યારે હું 3જા-4થા ધોરણમાં ભણતી એ ટાઈમે અમારે પુસ્તકો લાવવાના પૈસા નહોતા તો એક જ પશુ અમારે, એક જ ભેંસ હતી ને એના ઉપર અમારો આખો પરિવાર ચાલતો ને એમાંથી પણ બચત કરીને જે કહેવાય ને કે 100 રૂપિયા આપણે લઈએ તો એના 150 રૂપિયા આપવા પડે. તો એ મારી માતૃશ્રીએ મારા કોઈ કુટુંબજનો મારી પાસેથી જ 100 રૂપિયા લાવેલા અને એના 6 મહિના પછી 150 રૂપિયા આપીને 100 રૂપિયાના મને પુસ્તકો લાવેલા. આવો એક માતૃશ્રીનું યોગદાન. અને એને એવું ના કીધું કે આપણે 100ના 150 ક્યાંથી લાવશું અને પૈસા નથી એટલે ભણવાનું રહેવા દે, આવું ન કીધું. પણ છતાં અહીંયાથી લાવીને પણ પુસ્તકો લાવી આપીને ભણાવ્યા. એ મને આજે પણ યાદગાર પ્રસંગ ને એમનું યોગદાન ને એમની હિંમત અને એમને એક પૈસા હું ગમે એમ કરીને 150 રૂપિયા ભરી દઈશ એવી જે મનોબળ અને સાથેની જે એમણે તૈયારી બતાવીને કર્યું. દરેક બાળકના મનમાં અલગ અલગ સ્વપ્ન હોય છે કે મોટા થઈને તેઓ કયા ક્ષેત્રમાં જશે અને શું બનશે. સાંસદ જ્ઞાનીબેનને આ સવાલ કર્યો તો તેઓએ જે જવાબ આપ્યો તે તમામને વિચારતા કરી મૂકે તેવો હતો. આ એ સમયની વાત છે જ્યારે બાળકોને શાળાએ જમવાનું મળતું, તેથી માતા પિતા તેમના બાળકોને શાળાએ મૂકતા અને બાળકો પણ તેવા જ વિચારે શાળાએ જતા અને ભોજનનું આકર્ષણ, શિક્ષણમાં રુચિ જન્માવતું.
મેં કીધું એમ એવું કોઈ ટાઈમે કોઈ એવું સપનું નહોતું જે બધા જે કરે છે એ મારે જ કરવાનું છે એટલા પૂરતું સીમિત હતું. અચ્છા. પણ જે રીતે પછી વાતાવરણ મળતું ગયું, પિતાનું માર્ગદર્શન મળતું ગયું, અને ઇવન મને પોતાને યાદ છે કે હું લોકનિકેતન છાત્રાલય કુવાડા જ્યાં હરીસિંહ ચાવડા કે જે ગરીબોના એક મસીહા કહેવાતા, હા. અને એમણે આજથી 50-60 વર્ષ પહેલાં બનાસકાંઠાની અંદર SC ST OBCના બાળકોને ભણાવવા માટે સંસ્થાઓનું નિર્માણ કર્યું. હોસ્ટેલ, હાઈસ્કૂલ, પ્રાઇમરી, આ બધું. ને એ સંસ્થા અમારા તાલુકાની અંદર કુવાડા હતી, આશ્રમ શાળા 1 થી 7 ધોરણ, અને 1 થી 3 પછી 4થાથી મને ત્યાં મારા બાપાએ અમને ભાઈ બહેનને ભણવા મૂકેલા. જી. મારો ભાઈ પણ હાથે હતો ને મારી બેન, એમ કરીને અમને ત્યાં છાત્રાલયની અંદર ભણવા માટે મૂકેલા. અને એ ટાઈમે જ્યારે પ્રાઇમરી અમારું જે શિક્ષણ હતું એમાં એ ટાઈમે દુષ્કાળોની પણ એ વિસ્તારની અંદર બહુ અસર હતી. ઇવન 86, 87, 88 તો ભયંકર દુષ્કાળો પડેલા. માણસોને પોતાનું ગુજરાન ચલાવવું કે અનાજ માટેના પણ બહુ ફાંફા. રાહત કામ ચાલુ હતું, એ મેં મારી નજરે જોયેલું. એ વખતે રાહત કામોમાં સુખડીને આ બધું આવતું, અને જે સ્કૂલની અંદર મધ્યાહન ભોજન ચાલતું, તો મધ્યાહન ભોજન જે ચાલતું એમાં બાળકોને મા બાપ ભણવું હોય તો જેટલું ભણાશે એટલું ભણશે, પણ એને જમવાનું મળે એ ઉદ્દેશથી પણ બાળકોને સ્કૂલની અંદર મૂકતા કે એને એમ કે ત્યાં 2-3 કલાક રહેશે, ભણશે, એ શાંતિથી અછતનું કામ કરી કે, અને એના કારણે ભલે જમવાના ઉદ્દેશથી મૂક્યા હોય પણ પછી ભણ્યા. એટલે આજે પણ એ માધવસિંહ સોલંકીના મધ્યાહન ભોજનની જે યોજનાઓ હતી એ લાખો ગરીબોને જે ક્યાંક નાના મોટું એજ્યુકેશન મેળવ્યું એમાં બહુ મદદરૂપ થઈ અને આશીર્વાદરૂપ થઈ. કેમ કે ભણવા માટેનો ઉદ્દેશ માપનો હતો, પણ એક ટાઈમ તે જમવાનો મળશે એ ઉદ્દેશથી બાળકોને માતા પિતા મૂકતા. અને સરકારનું વિઝન એ હતું કે માતા પિતા કોઈ મજૂરી કામે જાય, ખેતી કામે જાય, કે અછતના રાહતના કામે, પાટી કામે જાય, બાળકને સમયસર જમવાનું ન બનાવી શકે તો બાળકને પોતાને પણ એવી હામ હોય કે ભલે આ મને ઘરે જમવા નથી મળ્યું પણ હું સ્કૂલે જઈશ તો પણ મને જમવાનું મળશે. અને એને પોતાને એ પાકો ભરોસો હતો અને એ વ્યવસ્થા હતી. એટલે વ્યવસ્થાના ભાગરૂપે એ પૈકીના ઘણા બાળકો આવા મેં અનુભવ્યું છે. તો આવા ગુજરાતની અંદર ઘણા બાળકો એ પૈકીના છે. જ્ઞાનીબેનના પિતા સરપંચ રહી ચૂક્યા છે અને પહેલાથી સુધારાવાદી વિચારસરણી પણ ધરાવતા હોવાથી સામાન્ય વિચારોથી જુદો ઉછેર જ્ઞાનીબેનને પ્રાપ્ત થયો. જ્ઞાનીબેન પણ લડાયક મિજાજ ધરાવતા હતા અને કુતૂહલ વૃત્તિ તેમનામાં પહેલાથી જોવા મળતી હતી. તેઓ તેમનામાં રહેલા આત્મવિશ્વાસથી બાળપણથી જ નોખા તરી આવતા હતા, અને એટલે શિક્ષણ મેળવતા આ આત્મવિશ્વાસ તેમને જાહેર જીવનમાં દોરી લાવવા માટે જાણે અજાણે તૈયાર કરી રહ્યો હતો. ખૂબ નાની ઉંમરમાં રાજકારણમાં આમ તો પ્રવેશ તમારો થઈ ગયો, અને કદાચ તમે કીધું એમ તમારો એવો કોઈ વિચાર નહોતો, પણ તમારું રાજકારણમાં આવવું, જાહેર જીવનમાં જોડાવું જે થયું, એ યાત્રા કેવી હતી? તોરણબેન, આપણા માધ્યમથી કહું કે મેં કહ્યું ને કે હું 4થા ધોરણથી કરીને પછી મેં છાત્રાલયમાં ભણવાનું ચાલુ કર્યું. તો એ ગાંધી વિચારવાળી સંસ્થા હતી, અને ગાંધી વિચારવાળી સંસ્થા હોવાના સાથે હોસ્ટેલને બધું ત્યાં હતું. અને એમાં ઇન્ટરનલ બધા વિભાગો માટે કરીને એનું ઇલેક્શન થતું કે ભાઈ પ્રાર્થના મંત્રી માટે, ભોજન મંત્રી માટે, મહામંત્રી માટે, આવી બધી અલગ અલગ જેમ આપણે સરકાર ચલાવવા માટે વિભાગો અલગ અલગ બનાવવામાં આવે એમ હોસ્ટેલની અંદર પણ ઇન્ટરનલ અલગ અલગ વિભાગો માટે કરીને જવાબદારી સોંપવામાં આવતી અને એનું ઇલેક્શન થતું. તો મને યાદ છે કે હું 4થા ધોરણની અંદર પણ પ્રાર્થના મંત્રી તરીકે ચૂંટણી લડી હતી. અને એ ટાઈમે એ વખતના સંચાલક હરીસિંહ ચાવડા સાહેબ પણ ઓચિંતા ત્યાં હાજર હતા, અને એમને કોઈ પૂછ્યું કે દાદા આમાં દીકરીઓ ચૂંટણી લડી શકે? કે હા લડી શકે. તો મેં કીધું હું લડી શકું? કે હા લડી શકે. એટલે પછી 1-8 કલાકે રિસેસ પાડી અને પ્રચાર કરવા માટેનો ટાઈમ આપ્યો, એમ કે 1 કલાકની અંદર પછી બધાએ પાછા મતદાનમાં આવવાનું છે. અને જે એ વખતે સ્લેટ હતી, અને સ્લેટની અંદર મારું નિશાન 1, સામે જે ઉમેદવાર હતા એનું નિશાન 2, એમ કે જ્ઞાનીને વોટ આપવા માંગતા હોય 1 નિશાન કરીને સ્લેટમાં લખે, અને સામેના જે હોય એના માટે 2 લખે.
એક અડધો કલાકની અંદર પછી મતદાન થયા પછી રિઝલ્ટ આવ્યું અને એમાં પણ હું જીતી હતી. એટલે પ્રથમ જે સ્કૂલથી જ એવા અને એક બ્લડના જે સંસ્કાર કે એના જે ગળથુથીમાં જ તમને ગળથુથીમાં જે રાજકારણ કહેવાય. જી. એટલે હિંમતપૂર્વક જ્યારે પોતાને મને એમ લાગે કે હું આમાં ઇન્ટરેસ્ટ લઈ શકું છું તો ક્યાંક અડચણ ઊભી થાય તો કોઈકને પૂછવાનું હોય તો વિના સંકોચે પૂછવા માટેનો પણ પ્રયત્ન કરતી. જી. એ વખતના સંચાલક અને હરીસિંહ ચાવડા એટલે બહુ મોટું નામ. એમના અંડરની અંદર બહુ 14 જેટલી સંસ્થાઓ હતી. પોતે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા, રાજ્યમાં મંત્રી હતા. એમને કદાચ શિક્ષકો પણ ના પૂછી ગયા કે હું આવું કરું, પણ એક વિદ્યાર્થી તરીકે મેં એ ટાઈમે પણ દાદાને પૂછ્યું હતું ને એમને મને સારો ને એમને બહુ ગૌરવ પણ લીધું. હું એમાં ભાગ લીધો ઇલેક્શનની અંદર અને ગણતરી સુધી હાજર રહ્યા એટલે એમને ઘણો બધો આનંદ થયો. પછી તો દાદા હું 2007ની ચૂંટણી લડી ત્યારે પણ એ મને મદદમાં હતા. પછી તો એમને એમ લાગ્યું કે મારા વિદ્યાર્થીની તરીકે માત્ર એકલી કેળવણી નહીં પણ તમામ જે ઘરકામથી કરીને જાહેર જીવનથી કરીને સમાજ સેવાથી કરીને બધું જ કામ કરી શકે છે ને એ બધા કામો મેં કરેલા. કહેવાય છે કે ઈશ્વરે તમારું ભાગ્ય લખ્યું જ હોય છે અને તે દિશામાં ઈશ્વર તમને હાથ ઝાલીને આગળ લઈ જાય છે. જ્ઞાનીબેનના ભાગ્યમાં પણ જાહેર જીવનમાં પ્રવેશવું ઈશ્વર નિર્મિત હતું. જ્ઞાનીબેન એવા વાતાવરણમાં ઉછરી રહ્યા હતા જ્યાં શિક્ષણ મેળવવું અઘરું હતું. જ્ઞાનીબેને શિક્ષણ મેળવ્યું. મહિલા અનામતનો ખરડો 1995માં રાજ્યમાં પસાર થયો અને તે સમયે જ્ઞાનીબેન 1995માં 18 વર્ષના થયા. મતદાર યાદીમાં ઘરની દીકરીઓનું નામ નોંધાવવાની તે સમયે પ્રથા નહીં, પણ જ્ઞાનીબેનનું નામ નોંધાવાયું અને પોતાના પ્રથમ મતદાન સમયે તેઓએ ન માત્ર મતદાન કર્યું પણ તેઓ ચૂંટણી લડ્યા પણ ખરા અને 18 વર્ષે તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા પણ ખરા. 95ની અંદર સમગ્ર રાજ્યની અંદર મહિલાઓને 33% અનામતનો ખરડો પસાર થયો. એ ટાઈમે શરૂઆત જ હતી મહિલાઓને લોકલ બોડીમાં ચૂંટણીમાં રિઝર્વેશન આપવા માટેનો પહેલો જ તબક્કો હતો. તો 95માં હું જ્યારે 10માની પરીક્ષા આપી અને એ ટાઈમે 18 વર્ષની ઉંમરમાં કંઈક થોડા ઘણું કદાચ ઘટતું હોય, 1-2 મહિનો મને પેલું ખાસ યાદ નથી, પણ મતદાર યાદીમાં જ્યારે શિક્ષકો સર્વે કરીને નામ લખવા માટે આવતા તો એ ટાઈમે બધા જ ખેતરે ફરતા પ્રાઇમરી સ્કૂલના ટીચરો, એમાં જે મને ભણાવતા એ સાહેબો જ 2 મારા ખેતરે આ નામો લખવા માટે ને એના માટે આવ્યા. તો એ બપોરનો ટાઈમ હતો, મને આજે યાદ છે કે એમને જમવાનું બાકી તો મેં એમને રોટલા ને બધા બનાવીને જમાડ્યા અને એમને કીધું સાહેબ મારું નામ લખો ને એમાંય મતદાર યાદીમાં. એટલે કે 18 વર્ષ થયા હોય તો લખીએ, પણ એ ટાઈમે તો છોકરીઓનું મતદાર યાદીમાં નામ લખવા માટેની કોઈ પ્રથા જ નથી. એ લગ્ન કર્યા પછી એના હારાને ઘરે જાય અને પછી જ એનું નામ ત્યાં લખાતું. પિયરની અંદર નામ લખવા માટેની કોઈ પ્રથા નથી. પણ પ્રથમ વખત મારું મતદાર યાદીમાં નામ મારા ગામની અંદર જ મારા ફાધરના ફેમિલીમાં લખાણું 18 વર્ષની ઉંમરે. અને એ ટાઈમે એ શિક્ષકોનો પણ આભાર માનવો જોઈએ, નહીંતર એમને એ રીતે ટાળ્યું હોત કે ભાઈ અહીં દીકરીઓના નામ લખવા માટેની કોઈ પ્રથા નથી તો કદાચ ન લખાણું હોત. આ ન લખાણું હોત તો હું પહેલી ચૂંટણીથી લડી 95માં અને 95માં નામ મારું મતદાર યાદીમાં આવ્યું એટલા માટે કે મારા પોતાના ગામની સીટ મહિલા અનામત હતી, જે 7-8 ગામ આવતા તાલુકા પંચાયતની સીટના. અને એમાં ફાધરનો પણ એક મજબૂત દ્રઢ નિર્ણય હતો કે મારી દીકરી 10મું ધોરણ ભણી છે, મારે ભણવાનું એ ટાઈમે ચાલુ હતું અને એને ચૂંટણી લડાવું. તો હું 95ની અંદર પહેલી ચૂંટણી લડી કોંગ્રેસ પાર્ટી તરફથી. પહેલું જ મતદાન આવ્યું મતદાર યાદીમાં અને પહેલું જ ઉમેદવાર તરીકે પણ કેન્ડિડેટ બનવાનો મોકો મળ્યો. એટલે મારું વોટ પહેલી જ વખત મેં પોતે ઉમેદવાર તરીકે જાતે જ આપ્યો. આ જીતી ચૂંટણી પહેલી જ. ઓલ ગુજરાતની અંદર બીજેપીની તાલુકા પંચાયતો આવી, એક જ દિયોદર તાલુકા પંચાયત કોંગ્રેસની આવીને એમાં 18 વર્ષની ઉંમરે હું તાલુકા પંચાયતની પ્રમુખ એ પહેલી વખત રાજકારણમાં આવ્યા. એન્ટ્રીમાં જ
તાલુકા પંચાયતની પ્રમુખ બનવા માટેનો મને પાર્ટીએ મોકો આપ્યો. ગેનીબેનના જીવનમાં અને તેમાં પણ રાજકીય જીવનમાં તેમના પિતાનો ફાળો સવિશેષ છે. તેમના પિતા સરપંચ હતા, તેથી તેમનો રાજકીય પ્રવેશ પ્રમાણમાં સરળ રહ્યો. પણ ગેનીબેન જાહેર જીવનમાં પ્રવેશ્યા પછી તેમણે તેમની કેડી જાતે કંડારી અને તેમના જીવનની પ્રથમ ચૂંટણીને બાદ કરતા તમામ ચૂંટણી તેઓ આત્મબળે લડ્યા અને આમ પોતાની ઓળખાણ સ્વબળે બનાવવામાં તેઓ સફળ રહ્યા. એ વખતના સિનિયર આગેવાનો જે ભેમાભાઈ છે, B.K. ગઢવી સાહેબ, અને એ વખતના જિલ્લાના અને સ્ટેટના બધા જ જે આગેવાનો હતા, એમનો પ્રેમ, સ્નેહ ને લાગણી અને એક પિતાના સંબંધોના કારણે તાલુકા પંચાયતની પ્રમુખ થઈને ડેલિગેટ થઈ ત્યાં સુધી પ્રથમ ચૂંટણીમાં મારું વ્યક્તિગત યોગદાન ન ગણવા બરાબર, કેમ કે સંપૂર્ણ પિતાના નામે જ ચૂંટણીઓ બધી જ લડી. પણ પછી પહેલી વખત ચૂંટણી લડ્યા પછી પ્રમુખ થઈ 5 વર્ષ પિતાના નામે બધા મને એમ કહેતા કે ભાઈ, મારા ફાધરનું નામ નગાજી હતું, કે નગાજીની દીકરી તાલુકા પંચાયતની પ્રમુખ છે. એ 5 વર્ષ મારી પહેચાન એ મારા ફાધરના નામે થઈ. પણ એના પછી હું લગભગ 8 ઇલેક્શન લડી, કુલ 9 લડી એક પિતાના નામે, બાકીના 8 ઇલેક્શન એ સ્વનિર્ભર રીતે અને સ્વતાકાતથી. એના પછી મેં ક્યારેય પરિવારને કે ફાધરને વચ્ચે ઠીક પરિવાર હોય એટલે મદદ કરે ચૂંટણી લડવી, પણ એમને કોઈ એમના નામે જ કે એ જ મારું કામ મેં તાલુકા પંચાયતના પ્રમુખનું હોય કે વહીવટી હોય કે ગામડાનો પ્રવાસ હોય, સોશિયલી વર્ક હોય, સમૂહ લગ્નો હોય, મહિલાઓ દીકરીઓના શિક્ષણ માટેની વાત હોય, તો એ 5 વર્ષમાં તાલુકા પંચાયતના માધ્યમથી ખૂબ સારું કામ કર્યું. ગેનીબેનનો ઉછેર એવા સમાજમાં થયો જ્યાં અનેક સામાજિક દૂષણો હતા. પણ જ્યારે તે વાતોને તમે નજીકથી જોઈ જાણી હોય તો તે દૂષણોને દૂર કરવાની તક મળે તો તમે પહેલા તે પ્રયાસ કરવાના. અને ગેનીબેને પણ એમ જ કર્યું. જાહેર જીવનમાં જોડાતા જ તેમણે તે દૂષણો અને ખોટા નિયમોને બદલવાનો પ્રયાસ હાથ ધર્યો અને તેમાં તેઓ સફળ પણ થયા. પહેલાં સમૂહ લગ્ન અમે 1998માં અમે કર્યા બધા આગેવાનોએ સાથે મળીને. એ મારું એક સામાજિક કામ કરવા માટેનું પ્રથમ પગથિયું હતું, પણ એમાં અમે ખૂબ સારી ભૂમિકા અદા કરી અને સમાજને સમૂહ લગ્નમાં જોડી અને ખર્ચા ઓછા થાય અને દીકરીઓને સમૂહ લગ્નના માધ્યમથી ગરીબ અને તવંગર વચ્ચેનો ભેદભાવ જે છે એ દૂર થાય. ઘણા આર્થિક સદ્ધર હોય, દાયદો વધારે આપે, ગરીબ હોય ન આપી શકે, આ ભેદ દૂર થાય એના માટે કરીને અમે સમૂહ લગ્નમાં ત્યાંથી કરીને શરૂઆત કરી અને ખૂબ સારું પરિણામ જે આજ સુધી અમે કરીએ છીએ ને એમાં હજારો દીકરીઓના સમૂહ લગ્નના માધ્યમથી ખર્ચાઓ કાપીને એક સમરસતાનો ભાવ ઊભો થાય એવા પ્રયત્નો અમે કર્યા. સામાજિક પડકારો જેણે ભોગવ્યા હોય, સદનસીબે જેઓ પોતે તે પડકારોને પાર કરી શક્યા હોય, પણ તમામના કિસ્સામાં એ અનુકૂળતા ન પણ આવે. તેથી ગેનીબેન જેમાંથી પસાર થયા તે અન્ય કોઈ દીકરીના ભાગે ન આવે ભોગવવાનું, તે દિશામાં અનેક કામ કર્યા અને સફળતાપૂર્વક કર્યા. તે કેટલી સરાહનીય વાત બને છે. સમાજ વ્યવસ્થા અને બચપણમાં લગ્ન થાય એ બરાબર વ્યાજબી નથી, કેમ કે એનું કેરિયર બનાવવાનું હોય અને પૂરી ઉંમરે લગ્ન થાય તો એની જવાબદારીઓ પણ એ સમજી વિચારીને બુદ્ધિપૂર્વક એના પરિવારના નિર્ણયો લઈ શકે. પણ ક્યાંક ટેકનોલોજીની આડઅસર કો વ્યવસ્થાઓ ઓછી હોય, કેમ કે વર્તમાન સમયની અંદર એ વિસ્તારો હોય કે સમગ્ર હું તો સિટીઓમાં પણ જોઉં છું કે જ્યાં પણ દીકરીઓને રહેવા અને ભણવાની વ્યવસ્થા એક જ જગ્યાએ ન હોય, ત્યાં અપડાઉન કરતી દીકરીઓને કોલેજ સુધી, એનું ગ્રેજ્યુએશન સુધી ભણાવવી અને અપડાઉન કરવું એ માતા પિતા પોતે એમ થોડાક ટેન્શનમાં રહે છે અને સુરક્ષિત જે દીકરી ભણીને પાછી આવશે એવું મહેસૂસ કરી શકતા નથી. અને એટલા માટે કરીને મારી પોતાનો પણ કાયમી પ્રયત્ન એવો રહ્યો. મેં દીકરીઓના શિક્ષણ માટે છેલ્લા 28 વર્ષથી ઘણું બધું કામ કર્યું. હોસ્ટેલોનું નિર્માણ કર્યું, ગામડે ગામડે ફરીને લોકો પાસેથી, અમારા સમાજ પાસેથી પૈસા ફંડિંગ ઉઘરાવીને
સરકારની મદદ વગર જાતે હોસ્ટેલો ઊભી કરીને પણ શિક્ષણ દીકરીઓને મળે એવો પ્રયત્ન કર્યો. બીજું કે આપે કહ્યું એમ હું એક મને પોતાને એવો અનુભવ થયો હોય ને બચપણમાં મારા લગ્ન થયા હોય નાની ઉંમરે, તો પછી હું બાદ નથી તો બીજા કોઈ બાદ નહીં હોય. એને અમે ટાળવા માટે મેં કહ્યું એમ કે દરેક દીકરી ગ્રેજ્યુએટ સુધી ભણે તો એની ઉંમર 17 વર્ષની થઈ જાય, 12મા સુધી ભણે તો 17 થાય અને ગ્રેજ્યુએશન કરે પૂરું તો 18ની ઉપર જાય. એ વ્યવસ્થાઓ માટે અમે ખૂબ મજૂરી કરી છે ને આવનાર સમયની અંદર પણ અમારા પ્રયત્નો ચાલુ છે કે એક મોટી હોસ્ટેલનું નિર્માણ થાય, 1000 દીકરીઓ ભણી શકે એવું, તો બાળ લગ્ન અટકે, એનું કેરિયર બનાવી શકે અને મોટી ઉંમરે સમજણપૂર્વક પૂરી ઉંમરે લગ્ન થાય તો એની જવાબદારીઓ પણ સારી રીતે સમજણપૂર્વક નિભાવી શકે. તો આવો આ તકે ગેનીબેનના પરિવારજનોને અને સાથે જ તેમના ગ્રામજનોને પણ સાંભળીએ. એમનું બાળપણ આમ સાદાઈથી એકદમ ગરીબની દીકરી, જ્યારે નાની હતા ગેનીબેન ત્યારથી એમના ઘરમાં ગરીબી હતી. ગામમાં 1 થી 5 ગામમાં ભણ્યા. પછી ત્યારે એ ભણતા ત્યારે સાધનોની સુવિધા ઓછી હતી, એટલે ચાલતા અહીંયાથી પછી કુવાડા જતા ભણવા. એમના ભાઈ, એમના એક બેન અને ચાલતા કુવાડા ભણવા જતા. પછી એકદમ સાદાઈનું જીવન, જે નાના હતા ત્યારથી એકદમ સાદગી ભર્યું જીવન, ગરીબની સાથે હળે મળી રમે, મસ્તી કરે, છોકરાઓ ભેળા રમે, કબડ્ડી રમે, ખોખો રમે, આવી રીતે એક સાદાઈથી એમને જિંદગી બાળપણ એમનું વિતાવ્યું. 7 વર્ષ MLA રહ્યા, ત્યારે પણ ગરીબના પ્રશ્નો ઉઠાયા વિધાનસભામાં. એના પછી 2024માં પાછું સંસદ લોકસભાની એમને ટિકિટ મળી. ત્યારે પણ એક બનાસની બેન ઉભરીને આવી, એક સૂત્ર આપ્યું બનાસના લોકોએ કે બનાસની બેન ગેનીબેન. હાલ પણ એક ગરીબના પ્રશ્નો ત્યાં પહેલાં વિધાનસભામાં ઉઠાવતા, હવે આખા ગુજરાતના પ્રશ્નો સંસદમાં દિલ્હી જઈને આખા ગુજરાતના પ્રશ્નો ઉઠાવે છે. 8મો 9મો મન લાગે ભાભર કર્યું અહીંયાની, અને પછી ચાલતા જાતા તો અમારે ભાડાની વ્યવસ્થા નહોતી એ ટાણે. અહીંથી 5 રૂપિયા લઈને નેઠ મેલા તો વળે અહીંયાને હાસે નાસે કોઈ પેણ્યામાં હાથ ના કરી જાય. અહીંયાને ખેતરનું કામ ઘરે આવે તો ખેતરનું કામ એ કરાવવાનું, સારી વાઢવા દાવાની, સાણો ખાઈ ઉપડાવવાના. હા, અહીંયાને ખેતરમાં વાઢવા વેણવા તો સારીના ભારા લેવા જતા જ રહે. હા, અને પ્રમુખ ત્યાં સુધી સારી તો વાઢે ખેતરમાં. હા, અહીંયા થાય ખેતીનું કામ બધુંય ફાવે, ભણવાનું ફાવે, અને બધી ભણવા રીતે તો ચમ કે મારે રાયડ્યું એરડા જે વાવા એ વાઢવાનું વેણવાનું ટાઈમ થાય તો નિહાળ્યાથી છૂટીને ગામમાં ભણવા જાય તો કામ કરવા માંડે. ઘરે આવીને કામ એ બધું ફાવે ને ભણવામાં તો હોશિયાર જ હતા. હું ગેનીબેનના નાના ભાઈ છું. અમે બધા બાળપણથી ભેગા ભણતા, ભેગા રમતા અને ભણવામાં બેન હોશિયાર હતા. ક્યાંક અમારી ભૂલ થતી તો અમને ટકોરતા, ભણાવવામાં અમને લેસન પણ આપતા. અમે ભણવાની તકલીફ હતી, થોડી આર્થિક પરિસ્થિતિ તકલીફ હતી, એટલે અમે અહીંથી ચાલતા બલોદન જતા. 3-4 કિલોમીટર બલોદન, એની પહેલાં અમે કુવાડા 10-12 કિલોમીટર ચાલતા જતા ભણવા. લોકોનો, બનાસકાંઠા લોકોનો ખૂબ ખૂબ આભાર છે કે બેનના બનાસના બેન તરીકેને બેન મોકલે સંસદમાં. ખૂબ લોકોનો આભાર છે. બેનનું બાળપણ એકદમ સાદગીભર્યું હતું, અને ત્યાં અહીંયા ખેડૂત તરીકે જ અમે એક નામચીન હતા. બેનનો જન્મ અબાસના ગામમાં જ થયો હતો. એકદમ સાદગીભર્યું જીવન અહીંયા ગામમાં જ ગુજારતા હતા. બેન અહીંયા અબાસના ગામમાં જ પ્રાથમિક શાળામાં જ ભણ્યા હતા, અને રાજકારણ 1999માં ભેમાભાઈ થ્રુ જ કરાવેલું હતું. બેનનું ફર્સ્ટ રાજકારણ અહીંયા તાલુકા પંચાયતથી સ્ટાર્ટ કર્યું, અને તાલુકા પંચાયતના ફર્સ્ટ ડેલિગેટ બની અને પ્રમુખ પણ બન્યા હતા. પ્રમુખ બન્યા પછી
તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતમાં ડેલિગેટ પણ રહી ગયા અને જિલ્લા પંચાયતના સભ્ય પણ બન્યા. એની પછી ધારાસભ્ય અને એની પછી સાંસદ બન્યા. અત્યારે સાંસદ અમને પણ ગર્વ છે કે બેન આટલા મોટા રાજકારણમાં છે. પિતા અને પરિવારનો સહકાર તો ગેનીબેનને ખૂબ મળ્યો. ગેનીબેનના નાની ઉંમરે જ લગ્ન થઈ ગયા હતા, પણ તેઓ તે રીતે પણ નસીબદાર પુરવાર થયા કે ગેનીબેનના સાસરી પક્ષમાં પણ ગેનીબેનને તેમના પિયર જેટલો જ સહકાર મળ્યો અને ગેનીબેને તેમના જીવન માટે જે રાહ પસંદ કરી હતી તે રાહ પર બંને પરિવારોના સહકારથી આગળ વધી શક્યા. કે મારા લગ્ન નાની ઉંમરે થયા, પણ ક્યારેય એમને મને ભણવા ન જવા માટે કોઈ મનાઈ નથી કરી. લગ્ન કર્યા પછી પણ મેં મારું ભણવાનું ચાલુ રાખ્યું હતું અને એ પરિવારનો પણ પૂરેપૂરો સાથ સહકાર મળ્યો કે એમને ભણવું છે તો ભલે ભણે. એ બાજુ તો જો પિયરમાં ભણવા માટેની રાજકીય એક પરિવાર હતો છતાં પણ નહોતો, તો પછી ત્યાં તો સ્વાભાવિક ન હોય. અને એ બાજુની ટીકા ટિપ્પણીઓ પણ પરિવારમાં થઈ છે, પણ જે અમારો પરિવાર, અમારા સાસુ સસરા હોય કે અમારો ખુદનો જે પરિવાર છે, એમણે ક્યારેય બીજાની ટીકા ટિપ્પણીને ગ્રાહ્ય રાખ્યા વગર કે એમની પરવા કર્યા વગર કે એમની ગંભીરતા લીધા વગર કે એમને ખોટું લગાડ્યા વગર જે અમારા ફાધરનો કે અમારા કુટુંબનો જે આઈનો નિર્ણય હતો એમાં સપોર્ટ કરીને પૂરેપૂરું ભણવા માટેની એમને પણ મદદ કરી. એટલે આ તબક્કે એમનો આભાર માનવો પડે. લગ્ન કર્યા પછી હું માનું છું ત્યાં સુધી શું નિર્ણય લેવો એ પિયર કરતાં હારી પક્ષનો વધારે હોય. અને એ આપણે એક સંસ્કૃતિની પરંપરા છે કે દીકરી પારકી થયા પછીના કંઈક એના માટેના કોઈ પણ નિર્ણય હોય તો માતા પિતા તો ઠીક છે એક સૂચન કરી કે પણ હકદાર નહીં, પણ સંપૂર્ણ રીતે જે હાર્યા પક્ષ હકદાર હોય છે છતાં પણ એમને મને ભણવા માટેનો મોકો આપ્યો ને જે અમારો નિર્ણય હતો એમાં સાથ સહકાર પણ આપ્યો. મહિલા સશક્તિકરણની અને સમાનતાની વાતો તો આપણા ત્યાં સતત થાય છે, પણ ગેનીબેનનો સમાનતાની દિશામાં અનુભવ કેવો રહ્યો? તેમાં પણ 28 વર્ષથી રાજકારણ જેવા ક્ષેત્રમાં રહીને ગેનીબેનને અસમાનતા ક્યારે અનુભવાઈ ખરી તે જાણવું પણ આ તકે જરૂરી બની રહે છે. આમ ગણવા જો તો લગભગ મારે 9 ઇલેક્શન લડવા માટેની તક કોંગ્રેસ પાર્ટી આપી. એમાં મોસ્ટ ઓફ તમામ ઇલેક્શન હું જનરલ સીટમાં ક્યારેય મહિલા અનામત સામે ચૂંટણી લડી નહીં. તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભામાં તો રિઝર્વેશન છે જ નહીં, એટલે એ તો જનરલ સીટ ઉપર 4 વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની હોય. પણ મેં કહ્યું એમ કે કામ કરવા માટે મેં જે વિસ્તારનું કામ કરવાનું હોય, વહીવટી હોય, સોશિયલી હોય, પછી તમામ પ્રકારનું જે હાર્ડવર્ક કરવાનું હોય, એમાં ક્યારેય મેં સ્ત્રી અને પુરુષ વચ્ચેનો તફાવત મેં મારી જાતે મેં એવો મગજમાં એડ નથી કર્યું કે હું સ્ત્રી છું એટલે ઓછું કામ કરી શકું. જેટલા પુરુષો કામ કરતા હતા એની હાથે ને હાથે હું એ વખતના સમયમાં એટલું જ કામ કરતી હતી. પાર્ટીનું હોય તો પણ અમે એ જ રીતે કામ કરતા હતા. તાલુકા પંચાયતની પ્રમુખના નાતે વહીવટી હોય તો પણ એમાં એવો અચકા ક્યારેય નથી આવ્યો કે આ હું કામ ન કરી શકું. એટલે મનોબળ મજબૂત હતું અને સિનિયર એ વખતના જે આગેવાનો હોય એમનો પ્રેમ, સ્નેહ, લાગણી ને માર્ગદર્શન પણ હતું. એમ કે પહેલી વખત જ રાજકારણમાં આવે છે તો આપણાથી જે સિનિયર લોકો જે હતા એ વખતના એમને ખૂબ વહીવટમાં હોય અને કામ કરવા માટેનું જ્યાં એમને મદદ કરવાની થતી હોય ત્યાં તમામ એંગલથી મદદ કરી છે. અને એ રીતે અમે અમારી કેપેસિટી પ્રમાણે કામ ઓછું કરતા, સારું થાય ન થાય પણ છતાંય બિરદાવતા કે ના બહુ સારું કર્યું છે. અમને પોતાની એ પછી અમને અહેસાસ થતો કે જે પ્રમાણમાં થવું જોઈએ એ નથી થયું, પણ છતાંય મનોબળ તોડતા નહીં કે પ્રોત્સાહન આપતા સારું જ કર્યું છે એ વાતમાં પ્રોત્સાહિત કરીને અને અમને એ કામમાં આગળ વધવા માટે પ્રેરિત કરતા. ક્યાંક ભૂલ થાય તો પછી એમ કહેતા કે હવે આ કર્યું તો હવે પછી આપણે આ કરવાનું, એમ ઉતારી પાડવા કે એકદમ મનોબળ તોડી પાડવું કે એ વખતે સહકાર સારો મળ્યો. સહકાર ખૂબ સારો હતો, ખૂબ સારો મળ્યો. અને એટલા માટે મેં કીધું ને કે મહિલાઓ માટે બહુ આમ ચડાણ અઘરા, પણ મને પોતાને લગભગ બહુ ઓછો અહેસાસ થયો કે લગભગ મારા 28 વર્ષના જાહેર જીવનમાં
મહિલા તરીકે મને કોઈ અન્યાય થયો છે કે મહિલા ન કરી શકે કે આમ બીજા કોઈ ચડાણ આવ્યા હોય તો આમ થોડા ઘણા બહુ અનુભવને બાદ કરતાં બહુ ઓછા એમ. કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ માટે કાર્યક્ષેત્ર અને પરિવાર આ બંને બેલેન્સ કરવું આસાન તો હોતું નથી, પણ તેમાં પણ તમે એવા કામમાં જોડાયેલા હોવ જ્યાં કામના કલાકો નક્કી હોતા નથી, ત્યારે તો પરિવાર અને કામ બંનેનું સમાયોજન કેવી રીતે ગેનીબેન કરી શક્યા, આવો તેમની પાસેથી જાણીએ. સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે કોઈ પણ ક્ષેત્રમાં, ન માત્ર રાજકારણમાં, પણ મહિલાઓની જવાબદારી બેવડી હોય છે. તમારું કામ પણ તમારે જોવાનું છે, તમારું પરિવાર, તમારા પરિવારની જવાબદારીઓ છે એ પણ તમારે જોવાની છે. એમાંથી સ્ત્રીઓ તો નથી છટકી શકતી. સ્ત્રીઓએ તો એ બધું જ મેનેજ કરવું પડતું હોય છે. પુરુષોની સરખામણીએ આપણી જવાબદારી પણ વધારે હોય છે ને એ વાત તો મને લાગે છે તમામ લોકો સ્વીકારતા જ હશે. તમારા અનુભવ કેવા રહ્યા? ક્યારેક એવું થતું હોય કે ખૂબ મહત્ત્વની મીટિંગ છે કે કોઈ મહત્ત્વની ચૂંટણીમાં તમારું બહુ જ મહત્ત્વનું કામ છે અને વખતે પરિવારની કોઈક એવી જવાબદારી આવી ગઈ, પરિવારમાં કોઈક સાજું માંદું છે, કોઈક એવી જવાબદારી છે, જ્યારે બેલેન્સ કરવું બહુ મુશ્કેલ લાગે, ત્યારે એમ લાગે કે કયું પહેલાં સાચવીશું? આવી કોઈ પરિસ્થિતિ આવી છે? અને અમારે સંતાનોમાં એક જ દીકરો હતો જી. અને એની પરવરિશ મોટા ભાગે મારા મધરે કરેલી. અચ્છા. કેમ કે જ્યારે હું તાલુકા પંચાયતની પ્રમુખ બની ત્યારે એની ઉંમર લગભગ 6 કે 7 મહિનાનો બાબો હતો. જી. એટલે મિટિંગોમાં જવાનું હોય કે જ્યાં સુધી એ એકાદ વર્ષનો થયો ત્યાં સુધી હું જોડે લઈને જતી, મારા ભાદરે હાથે આવતા. પણ એના પછી પરિવારની જવાબદારી અને સામાજિક કામો હોય કે કુટુંબના હોય તો સાસરા પક્ષમાંથી એ બધું સંભાળી લેતા અને પિયર પક્ષમાંથી મારા ફાધરને મધરને કુટુંબીજનો પછી સંભાળતા. એટલે એનો ઘણો બધી મદદ એ લોકોની, બંને પરિવારોની. અને પછી તો તાલુકા પંચાયતના પ્રમુખ થયા પછી તો ટીકા કરવાવાળા પણ એ વાતને હેઠી મૂકીને પછી એ વાતમાં આવી જાય કે ના હવે આગળ વધી રહી છે દીકરી, તો મદદ કરો. જી જી. તો એમાં મદદ કરવા માટેના પણ પ્રયત્નો કર્યા. અને મેં કીધું કે જ્યારે હું સ્કૂલમાં એકલી હતી ત્યારે ટીકા ટિપ્પણીઓ થતી, પણ હું તાલુકા પંચાયતની પ્રમુખ થયા પછી ઘણી બધી દીકરીઓનું અમારા ગામમાં ભણાવવા માટેનું શરૂઆત કરી. અને એ પછી હાઈએસ્ટ દીકરીઓનું એજ્યુકેશન એ વિસ્તારની અંદર અમારા ગામનું હતું. અને એ પ્રેરણા મળી કે ના આ ભણ્યા અને ટીકા ટિપ્પણી વચ્ચે ભણાવી અને તાલુકા પંચાયતની પ્રમુખ થઈ અને આગળ જાય છે તો આપણે પણ શરૂઆત કરવી જોઈએ. અને એમાં ઘણી બધી દીકરીઓને એટલા માટે એ દીકરીઓ આજે ક્યાંક આંગણવાડીમાં નોકરી કરે છે, ક્યાંક ઘણી બધી સારી રીતે સ્વનિર્ભર બની છે. એનું ઉદાહરણ પણ એક પૂરું પાડ્યું ને એની પ્રેરણા પણ પૂરી પાડીને એના હિસાબે એમને પણ લાભ થયો અને મહિલા એજ્યુકેશનની શરૂઆત એ વિસ્તારની અંદર એ પ્રમાણે પણ થઈ. એમ મહિલાઓને ખાસ કેવી અને શું તકેદારી રાખવી જોઈએ જ્યારે તેમણે જાહેર જીવનમાં ઝંપલાવ્યું હોય ત્યારે? આ યુગમાં સ્પર્ધા તો રહેવાની જ, અને તેમાં પણ આજના યુગમાં સફળ થવું, પણ તકેદારી સાથે સફળ થવું એ બંને ખૂબ જ આવશ્યક બન્યું છે. ત્યારે ગેનીબેન શું આપે છે સલાહ એ જાણીએ. ગેનીબેન, મહિલાઓ હજી પણ રાજકારણમાં પ્રમાણમાં ઓછી આવે છે એવું આપને લાગે છે? જો કે હવે તો ઘણી બધી મહિલાઓ સક્રિય રાજકારણ સાથે જોડાયેલી છે, છતાં પણ આપણે દરેક ક્ષેત્રમાં હવે જોઈએ છે કે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું છે, પણ તમને હજી એવું લાગે છે કે હજી પણ તે વધવું જોઈએ? આમ સમય પરિવર્તિત થાય એટલે એના સંસાધનોથી કરીને, તમામ વ્યવસ્થાઓથી કરીને ક્યાંક ને ક્યાંક મહિલાઓને ઘણી બધી આપે કહ્યું એમ પરિસ્થિતિનો મુકાબલો પણ કરવો પડે. આર્થિક હોય, સામાજિક હોય, કૌટુંબિક હોય. અને મહિલા તરીકે ઘણી બધી બાબતોનું ધ્યાન પણ રાખવું પડે. કેમ કે જ્યાં સુધી તમે સીમિત હો ત્યાં સુધી તમારા હરીફો ઓછા હોય, પણ જ્યારે તમે રાજકીય રીતે, સામાજિક રીતે કે જે આમ આપણને એમ લાગે કે આ ક્ષેત્રોમાં આગળ વધવાનું છે, એમાં આપણને સફળતા મળતી જાય તો ક્યાંક એની પાછળ બીજા ઘણા બધા પરિબળો ઊભા પણ થાય કે હવે આટલે સીમિત રહે એના માટે કરીને શું કરવું. તો મહિલાઓએ એ બાબતનું બહુ ધ્યાન રાખવું પડે કે આપણે પહેલાં તો જાહેર જીવનમાં પછી છીએ પણ પહેલાં મહિલા છીએ. અને મહિલા તરીકે આપણી કુટુંબની જવાબદારી, પરિવારથી કરીને સમાજની કે પાર્ટીની
કે આપણી સાથે જે લોકો બેઠા છે એમની, કે આપણાને જાહેર જીવનમાં લાગવાવાળા લોકોને આપણાને ક્યાંય એવો આપણને ઠપકો ન મળે કે એમને જે લોકોએ આપણને મદદ કરી હોય ને ક્યાંય નીચું જોવાનો વારો આવે, આપણા નામે ગૌરવ લે એ પ્રમાણેના કામો કરવા માટેની આપણી માનસિક તૈયારી પહેલી હોવી જોઈએ દરેક મહિલાની. ગળાકાપ સ્પર્ધાનો આ યુગ છે અને પરિશ્રમનો કોઈ વિકલ્પ છે નહીં. તેવામાં ગેનીબેન માને છે કે પોતાની ઓળખ બનાવવા માટે જાતે જ મહેનત કરવી પડે છે. કોઈનો સહારો લઈને તમે જીવનમાં હંમેશા આગળ વધી શકતા નથી અને તે રીતે સફળ પણ થવાતું નથી. એકાદ વખત મેં કીધું કે મને એકાદ વખત મારા ફાધરના નામે સફળતા મળી ગઈ, પણ પછી હું આખી જિંદગી મારા ફાધરની જ અપેક્ષા રાખી હોત અને એમ જ વિચાર્યું હોત કે ભાઈ મને મારા ફાધર મદદ કરે, મારા ફાધર નહીં તો મારા પાર્ટીના સિનિયર નેતાઓ મદદ કરે, સામાજિક કરે, અને મારામાં પોતે પરિશ્રમ કરવા માટેની કોઈ જ તૈયારી ન હોત તો પછી આટલા સુધી ન આવત. એટલે ટીકા એકાદ વખત તમે જાહેર જીવનમાં કે કોઈ પણ ક્ષેત્રની અંદર મહિલા તરીકે એન્ટ્રી કરો ત્યારે પરિવાર કે તમને જે મદદ કરવાવાળા એકાદ વખત મદદ કરે, પણ પછી એનાથી આગળનું પરિણામ તમારે લાવવું હોય તો જેમાં છો એમાં તમારે જે એનું હાર્ડવર્ક કરવું પડે, થોડું નસીબ ઉપર છોડવું પડે અને થોડી મહત્વાકાંક્ષા ઓછી રાખીને જેટલી કેપેસિટી છે એટલા એ પ્રમાણે જ આગળ વધવું જોઈએ. ગેનીબેન ખૂબ હિંમત સાથે સતત આગળ વધી રહ્યા છે. ક્યારેક તેમને પણ જીવનમાં કઠિનાઈ તો આવતી જ હશે, પણ તેઓ જણાવે છે કે ખૂબ સંઘર્ષ અને મુશ્કેલીઓને પરાસ્ત કરીને પણ જે મહિલા શક્તિ પોતાના જીવનમાં આગળ વધી રહી છે તેવી મહિલા શક્તિ તેમના આદર્શ છે. આવો જાણીએ કોણ છે ગેનીબેનના પ્રેરણા સ્ત્રોત. ટીકા ટિપ્પણી આપણું નીચું જોવડાવવા માટે આપણે આગળ વધી રહ્યા છે એની ટીકાઓ થાય. વિરોધીઓ પાડી નથી શકતા, પણ ટીકા કોઈ રીતે ટીકા કરીને સંતોષ માને છે અને એ વાતો ટીકાઓની આપણા સુધી આપણા કાને અથડાય તો એમાં બહુ પરવા ન કરવી એટલા માટે કે જે લોકો સક્સેસ માણસની ટીકાઓ કરતા હોય ત્યારે આપણે સમજી લેવાનું કે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ, આપણે પાછળ નથી પડ્યા. તો પાછળ પીછેડ થતી હોય તો બિચારા બાપડા કે બિચારીને આમ થયું, બાપડાને મદદ કરવા ના કરી ટીકા થાય છે, મતલબ તમે સફળ થઈ રહ્યા છો. એટલે સફળ માણસની ટીકા થાય. મને સૌથી વધારે કોઈના ઉપરથી મળી હોય તો છેલ્લા 20 વર્ષમાં સોનિયાજીથી ગાંધી પાસેથી મને પ્રેરણા મળી કે એક પરિવારનું દુઃખ એમને એટલું જોયું. અને હું એક સારી ભાષામાં કહું તો એટલું ચોક્કસ હું કહી શકું કે જ્યારે કોઈ મને અન્યાયનો અહેસાસ થાય, કોઈ મને સંઘર્ષનો અહેસાસ થાય, કોઈ મને પરિવાર ઉપરની આપત્તિનો અહેસાસ થાય અને કોઈ મને રાજકીય આગળ જવા માટે કે કામ કરીને છતાં પણ આપણે બીજાને મદદ કરવી છે એવો અહેસાસ થાય, આ તમામ મને એમ લાગે કે મને કોઈ પ્રકારમાં અન્યાય થયો છે, મને દુઃખ લાગ્યું છે, મને ન્યાય નથી મળ્યો, મેં સંઘર્ષ નથી કર્યો, ત્યારે હું સોનિયાજીને યાદ કરું અને એમની સંઘર્ષ, એમનું દુઃખ, પરિવારનું, એમની ટીકાઓ, આ બધું એનાલિસિસ કરીને જ્યારે મગજમાં યાદ કરું ને ત્યારે બધું જ મારું તમામ પ્રકારનું દુઃખ મને નાનું દેખાય. અને નાનું દેખાય એટલે પછી મને એમ લાગે કે જો આવડા મોટા પરિવારમાં હોવા છતાં બહારથી આવીને આખી ભારતની સંસ્કૃતિથી વાકેફ થવું, એટલી જ ઉંમરે પતિને ગુમાવવો, એટલી જ ઉંમરે સાસુને ગુમાવી અને છતાં પણ કાંઈ ન મેળવીને આટલી ટીકાઓ સહન કરવી, એ આ દેશની નારીઓ માટે સોનિયા ગાંધીનું ઉદાહરણ કાફી છે. અને એ તો મારે તો એક પાર્ટીની નાતે તો ખરું જ, પણ એક ભારતીય નારી તરીકે એમના ઉપરથી અમને ઘણું બધું શીખવા મળ્યું છે. એટલે એટલું મનોબળ મારું મજબૂત થઈ ગયું છે કે કોઈ ટીકા ટિપ્પણી કે દુઃખ કે સંઘર્ષ કે આપણને જે સિનિયર લીડરો કે પુરુષો આપણને પાડી દેશે તો એનો ખબર રાખવાથી કરીને બધું જ પરિસ્થિતિથી વાકેફ છું. અને એમાં હું મારા સ્ટેપ બાય સ્ટેપ જે વિઝન પ્રમાણે અને જે વર્તમાન સ્થિતિ પ્રમાણે હું ચાલવા માટેનો, જે વખતની જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે ચાલવા માટેનો પ્રયત્ન કરું છું. તાલુકા પંચાયતથી લઈને સંસદ સભ્ય સુધીની જેમણે સફર કાપી છે તેવા ગેનીબેનને પોતાના માટે શું સમય મળે છે અને જ્યારે ગેનીબેનને સમય મળે છે ત્યારે ગેનીબેનને શું કરવાનું ગમે છે તે પણ જાણીએ. બહુ ઓછો ટાઈમ મળે છે અને ક્યારેય એવો વિચારવાનો ટાઈમ એ નહીં મળતો કે હું મારા પોતાના માટે શું છું.
એકાદ દિવસનો જો ટાઈમ મળે ને તો પછી પપ્પાને મળવા જવાનું કે પરિવારનું કે ત્યાં જે હોસ્ટેલો ચાલે છે એના વહીવટનું કામ બધું. અને ભૌગોલિક દ્રષ્ટિએ જિલ્લો ગુજરાતનો સૌથી મોટો છે, 14 જેટલા તાલુકા. એટલે મને પોતાને એમ કે હું મારા વ્યક્તિગત માટે ટાઈમ કાઢું એના કરતાં એકાદ પરોપકારી કામ વધારે થશે. એટલે વ્યક્તિગત મારી કોઈ મહત્વાકાંક્ષા નથી. ક્યારેક એવું થાય કે આજ થોડોક વધારે ટાઈમ છે તો દર્શન કરવા જવા માટેની ઈચ્છા થાય. તો બહુ ઓછો ટાઈમ 2 કલાકનો હોય તો ત્યાં ઢીમાત રણધર ભગવાનના દર્શન કરવા જાઉં કે અંબાજી જાઉં. અને થોડા એકાદનો દિવસનો કે 2 દિવસનો એવું લાગતું હોય કે શિડ્યુલ થોડીક સ્લો છે તો દ્વારિકા કે ડાકોર ભગવાન કૃષ્ણ ઉપર ખૂબ શ્રદ્ધા અને દર્શન કરવા માટેનું જ્યારે મને અને એમના ગીતાના પેલા ઉપરથી પણ ઘણું બધું મને આમ જ્ઞાન અને એ પ્રમાણેનો સંઘર્ષ. ગ્રામ્ય રાજકારણ, વિધાનસભાનું પ્રતિનિધિત્વ અને ત્યાંથી લઈને દિલ્હીના સંસદમાં પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાની તક જેમને મળી છે તેવા ગેનીબેનને આ સફરમાં શું ફરક લાગ્યો અને તેમના મતે તેમની આ સફર કેવી રહી? ગેનીબેન, તમે કહ્યું કે પહેલાં ગામડાની રાજનીતિ સાથે જોડાવાનું થયું તો સ્વાભાવિક તમારો વિસ્તાર એટલો સીમિત હતો. તમે ધારાસભાની ચૂંટણી લડ્યા, તમે જીત્યા, તો સ્વાભાવિક છે કે સદનમાં ગુજરાતના જ બધા લીડર્સ હોય અને ગુજરાતના જ નેતાઓની સાથે કામ કરવાની તક મળી હોય. લોકસભાની ચૂંટણી જીત્યા, સંસદ સભ્ય બન્યા, સ્વાભાવિક દિલ્હીમાં જઈને ત્યાંના સંસદમાં સદનમાં જઈને તમારે તમારી વાત મૂકવાની હોય. દેશભરના અનેક પાર્ટીઝના લીડર્સ, કેટલી બધી પાર્ટી, ત્યાં તો અહીંયા તો માત્ર 2 પક્ષ છે. ત્યાં તમે જ્યારે દિલ્હીમાં પહોંચો ત્યારે તો તમને ઘણા બધા અલગ નેતાઓ અલગ મળતા હોય. લેંગ્વેજ, જી, અલગ અલગ બિલકુલ. સંસ્કૃતિ. તો એ આખા એ ત્રણેય જો આપણે આયામોને જોઈએ, ગામડામાં, ગાંધીનગર અને દિલ્હી, તમને શું ફરક લાગ્યો અને મજા શેમાં આવે છે? ગામડામાં પ્રેમ, સ્નેહ, લાગણી, ઓછી જરૂરિયાતો, સંતોષકારક જિંદગી, એટલું હાર્ડવર્ક નહીં. ગાંધીનગર આવ્યા પછી એમ થયું કે ધારાસભ્ય તરીકે થોડી કામગીરીમાં જવાબદારીઓ વધી, વહીવટી કામ વધ્યું, કાવા દાવા વધ્યા, ક્યાંક રાજકીય હરીફાઈઓ પણ ચાલુ થઈ. 2017માં ધારાસભ્ય બન્યા પછી 5 વર્ષ વિસ્તારનું ખૂબ સારું કામ, વિરોધ પક્ષ મજબૂત હતો 17 થી 22, તો એના હિસાબે વિસ્તારમાં કામો પણ સારા કામો કરવા માટેનો રસ્તા હોય, શિક્ષણનું હોય, કેનાલોનો પ્રશ્ન હોય. એક વિસ્તારની એક માગણી હતી અને બચપણથી અનુભવના આધારે પણ એક મગજમાં હતું કે મહિલાઓ જે વિસ્તારની અંદર કે સમગ્ર ગુજરાતને દેશનો પડકાર છે, પણ જે સમાજમાં જેને કોઈ દીકરી આપતું નથી, ક્રેડિટ ડાઉન છે, ધંધો રોજગાર નથી કરતા, જે બદીઓથી ભરપૂર છે, આવા યુવાનો ક્યાંક ને ક્યાંક નાના મોટા લોભ લાલચ આપીને દીકરીઓને ભગાડી જતા, લવ મેરેજ કરતા. એના માટે પણ મેં અવાજ ઉઠાવ્યો કે ભાઈ લવ મેરેજના અમે વિરોધી નથી, પણ માતા પિતાની થાય, લગ્નની નોંધણી એના ગામમાં જ થાય અને એના પંચકેશમાં સહી કરવાવાળા જે હોય પણ ગામના જ હોવા જોઈએ. આ વાત પણ મેં વિધાનસભામાં કરીને એમાં તમામ ધર્મના લોકો, તમામ સમાજના ને તમામ લોકોએ એ બાબતને આવકારી અને એ વાત હવે આગળ વધી રહી છે. એમ જ્યારે વિધાનસભામાં ક્યાંક સરકારે સારું કામ કર્યું હોય તો હું વિરોધ પક્ષમાં છું અને બધું જ ખોટું કહેવું એવો પણ મારો વિચાર નથી રહ્યો. ક્યારેક સારું કામ સરકારે કર્યું હોય તો એને વિધાનસભાના ગૃહમાં પણ બિરદાવ્યો છે અને ક્યારેક બરોબર ન હોય તો એની ટીકા પણ કરી છે. ગુજરાતના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો વર્ષોથી છે અને તેમાં પણ અન્ય પક્ષના નેતાઓ સંસદની ચૂંટણી તો ન જીતી શકે તેવી દ્રઢ માન્યતાની વચ્ચે બનાસની આ બેને લોકસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું પણ ખરું અને જીત્યા પણ ખરા. ગુજરાતમાં તો ઘણો લાંબો સમય થઈ ગયો આપનું જે પક્ષ છે સત્તામાં નથી આવી શક્યો. એવા સમયે ચૂંટણી લડવી, એક મહિલા તરીકે ચૂંટણી લડવી એ પોતાનામાં જ એક પડકાર છે અને એમાં પણ લોકસભાની ચૂંટણીની જ્યારે આપણે વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં તો જે રીતે આપણે છેલ્લા વર્ષોમાં જોઈ રહ્યા છીએ એક હથ્થું શાસન સત્તા પક્ષનું રહ્યું છે અને એમાં કોંગ્રેસ
ઈચ્છીને પણ સારું પ્રદર્શન નથી કરી શકતી. એમાં લોકસભામાં તમારી નામની જાહેરાત, ત્યારબાદ તમારું ચૂંટણી લડવું અને તેમાં જીતવું. આખા ગુજરાતમાં તમે એક સાવ નોખા રાજકારણી, નોખા નેતા પુરવાર પણ થયા, પોતાની જાતને સાબિત કરી. એ વખતે ગેનીબેનની લાગણી કેવી હતી? એ ટાઈમે છેલ્લા 19ની ચૂંટણી હોય કે 14ની ચૂંટણી હોય, ગુજરાતમાં એક પણ લોકસભાની સીટ ન આવી. એનો અમને રંજ પણ કે આ ગુજરાતની અંદર આપણે એક પણ સીટ લાવી શકતા નથી. તો કેમ નથી લાવી શકતા? એના માટે કરીને મજૂરી ક્યાંય આપણી ઘટે છે, આપણે લોકોમાં ના દિલમાં આપણું જે સ્થાન હોવું જોઈએ એમાં ક્યાંક ઊણા ઉતર્યા છીએ. તો આ બધા એનાલિસિસ કરતાં કરતાં મેં પોતે અમારા સિનિયર નેતાઓને પણ વાત કરેલી, અમિતભાઈ ચાવડા સાહેબને પણ વાત કરી. એ ટાઈમે એ ધારાસભ્ય હતા. કીધું સાહેબ 2024ની લોકસભાની ચૂંટણી એ આપણે આવનાર સમયમાં ટકી રહેવા માટે પણ ધારાસભ્યોએ અને મજબૂત માણસોએ લડવી પડે. ને એટલા માટે લડવી પડે કે આપણે જવાબદારો ચૂંટણી નહીં લડીએ તો આપણી વોટ બેંક છે એ પણ નેસ્ત નાબૂદ થઈ જશે અને પાર્ટીનું ધોવાણ વધારે થશે. તો પરિણામની પરવા કર્યા વગર હારીએ કે જીતીએ પણ આપણી વોટ બેંક એ હચવાઈ રહે એના માટે પણ જવાબદારોએ ચૂંટણી લડવી જોઈએ. અને એની શરૂઆત મેં પોતે એ વખતે જ્યારે એમની પાસે વાત કરી એ ટાઈમે પણ નક્કી કર્યું કે કોંગ્રેસ પાર્ટી આદેશ કરે અને બનાસકાંઠાના મતદારો એમ ઈચ્છે, કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો કે બેન ચૂંટણી તમે લડો તો એમાં પીછેહટ ન કરવી જોઈએ. હાર આમાં શું છે, ઘણા આગેવાનોને એવું થાય કે મારા નામે હાર લખાય તો લોંગ ટાઈમ સુધી એ યાદ રહે કે તમે આ ચૂંટણી હાર્યા હતા. ક્યાંક આપણે આગળ વાત મૂકવાની હોય તો પણ એ પોઈન્ટ આવે, પણ એ પોઈન્ટની પરવા કર્યા વગર કે આપણી પાર્ટી બચાવવી છે, આપણી વોટ બેંક બચાવવી છે. અત્યારે પાર્ટીનો સમય ખરાબ હોય તો એટાણે પીછેહટ રણ છોડીને ભાગી ન જવાય, પણ રણમાં ઊભા રહીને એનો પડકાર ઝીલવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. અને એના ભાગરૂપે આમ તો મારું જે જાહેર જીવન 28 વર્ષથી હું આખા જિલ્લાની અંદર, આખા રાજ્યની અંદર જ્યાં પણ પાર્ટીના પ્રોગ્રામ હોય, સામાજિક હોય કે જે કંઈ આમંત્રણ મળતું ત્યાં મારી હાજરી છેલ્લા 28 વર્ષથી મારા જિલ્લાની અંદર હતું. એટલે ચૂંટણી બનાસકાંઠા લોકસભાની લડવી એ મારા માટે કોઈ એટલું બધું નવું નહોતું કે હું કોઈને ઓળખતી નથી. વિસ્તાર મારો હતો અને ધારાસભ્ય હતી પણ લોકોની વચ્ચે કાર્યક્ષેત્ર મારું આખા જિલ્લાનું રહેતું. અને એ પ્રમાણે મન મનાયું હતું કે લોકસભાની ચૂંટણી લડવી છે. કદાચ હારશું તો પણ ધારાસભ્ય તરીકે ચાલુ છીએ, પણ આપણી વોટ બેંક વેરવિખેર ન થઈ જાય. અને કોંગ્રેસના ખરા સમયમાં જ્યારે અત્યારે એમ કે કસોટીનો સમય છે, સંઘર્ષનો સમય છે, તો એ ટાઈમે સંઘર્ષમાંથી પણ પીછેહટ ન કરવી જોઈએ. એના ભાગરૂપે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી લડવા માટેનું મન મનાવ્યું. હું ચૂંટણીમાં પ્રચારમાં જતી તો મને આજે પણ એ વાતનો અહેસાસ થાય છે. એટલા માટે એ લોકોનું એટલું બધું મારા ઉપર ઋણ છે, બનાસકાંઠાના મતદારોનું, 18 આલમ 36 કોમનું ને મહિલાઓનું, કે પોતાના પાસે 100 રૂપિયા પોતાની મજૂરીના હોય એમાંથી પણ 50 રૂપિયા મને, હું ગામમાં જોઉં ત્યારે મને ફંડમાં આપતા હતા. અને આ રીતે જે લોકોએ 50 રૂપિયા આપ્યા હોય તો એને મહેનતમાં કાંઈ બાકી નહીં રાખ્યું હોય. અને ગુજરાતની અંદર બીજા નંબરનું હાઈએસ્ટ મતદાન એ બનાસકાંઠામાં 79% થયું. ગેનીબેન જેવી શક્તિશાળી મહિલાઓ 21મી સદીનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યારે આજની મહિલાઓને ગેનીબેન શું સંદેશ આપવા માંગે છે તે જાણીએ. આ ગુજરાતની મહિલાઓનો આપણો જે પ્રોગ્રામ જ છે કે શૂન્યમાંથી સર્જન. તો ભગવાને જન્મ આપ્યો હોય ત્યારે કયા પરિવારમાં આપ્યો, કયા સમાજમાં આપ્યો, કયા વિસ્તારમાં આપ્યો એ ભગવાનના હાથની વાત છે. પણ જન્મ લીધા પછી જે ઉંમરે જે કામ કરવાનું થતું હોય સંપૂર્ણ રીતે કરવું. વિદ્યાર્થી કાળ છે તો ભણવા માટેનું પૂરું ધ્યાન આપવું પડે. વિદ્યાર્થી કાળ પછી આપણે એક પારિવારિક લાગણીમાં કે એ જવાબદારીમાં આવ્યા છે તો એ પૂરેપૂરી જવાબદારી નિભાવવી પડે. અને એના પછી જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં પૂરેપૂરો ન્યાય, સોશિયલી વર્કમાં હો તો એમાં પરિણામ આવે, ધંધામાં હો અને તમે બધે જ થોડો ટાઈમ કાઢીને બધે ન્યાય આપવા જો તો બધામાં સફળતા ન મળે. પણ જે વસ્તુ આપણે એક ટાર્ગેટ બનાવી હોય કે મારે જાહેર જીવનમાં જ સફળ થવું છે તો એની અંદર જાહેર જીવનમાં સફળ થવા માટે જેટલું વર્ક કરવું પડે, હાર્ડ વર્ક કરવું પડે, સફળતા નિષ્ફળતાની પરવા કર્યા વગર જ્યાં સુધી નક્કી કર્યું હોય, મંજિલ નક્કી કરી હોય કે આટલા સુધી મારે પહોંચવું છે ત્યાં સુધી ચડાવ ઉતારની પરવા કર્યા વગર
ટીકા ટિપ્પણીની પરવા કર્યા વગર, સંસાધનોની વ્યવસ્થા હોય કે ના હોય એને પરવા કર્યા વગર જે વ્યવસ્થાઓ જેટલી મળી છે અને આપણાની પાસે જેટલું છે એમાં સંતોષ માનીને આગળ વધવું જોઈએ. અને છેલ્લે એટલું જ છે કે ઉઠો જાગો ને લક્ષ્ય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઘણી બધી મહિલાઓએ ઘણો સંઘર્ષ કરીને ભૂતકાળમાં જે આપણને પ્રેરણા આપી, મેં કીધું કે સોનિયાજીનો દાખલો આપ્યો, આપણે શૂરવીરતાની વાત આવે તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વાત કરીએ, જાહેર જીવનની વાત આવે તો ઇન્દિરાજીની વાત કરીએ, મુખ્યમંત્રીમાં તો આનંદીબેન પટેલની વાત કરીએ, કે ભાજપ, કોંગ્રેસ કે તમામ પક્ષોની મહિલાઓ એટલી સફળ છે કે જે પુરુષો કરતાં પણ એમને ઇતિહાસમાં મહિલાઓને પ્રેરણા પૂરા પાડે એવા ઉદાહરણો પૂરા પાડ્યા છે. તો સફળ મહિલાઓ ઉપરથી આપણે જે ક્ષેત્રમાં છીએ, કોઈક વૈજ્ઞાનિક ક્ષેત્રે હોય તો કલ્પના ચાવલા કે સુનિતા વિલિયમ્સના, એમ જે ક્ષેત્રમાં છો એમાં આપણાને પહેલાંની જે મહિલાઓ છે એના પ્રેરણાની સ્ત્રોત આપણે એના ઉપરથી પ્રેરણા લઈને આગળ વધવું જોઈએ. અને આપણે પોતે જે ધ્યેય નક્કી કર્યો છે એના સુધી ન પહોંચીએ ત્યાં સુધી આપણા પ્રયત્નો ચાલુ રહેવા જોઈએ. આજ હું મહિલાઓને સંદેશો આપવા માગું છું. સામાજિક બંધનોના વાડા છોડીને, અસમાનતાની સાંકળને તોડીને 21મી સદીને છાજે તેવા વ્યક્તિત્વનું નિર્માણ કરીને સફળતાના આયામો સર કરતી આ મહિલા શક્તિ ગેનીબેનની હતી જીવનગાથા. સરળતા અને સફળતા એક સાથે જ્યાં જવલ્લે જ જોવા મળે છે ત્યારે તેનું ઉત્તમ ઉદાહરણ બને છે ગેનીબેન ઠાકોર. આ મહિલા શક્તિને વંદન અને તેમની આગળની સફર માટે શુભકામના. આજ તો છે ને સાચા અર્થમાં શૂન્યમાંથી સર્જનની યાત્રા. જીવનમાં આવતા અનેક પડકારોને હસતા હસતા અને ખૂબ જ આત્મવિશ્વાસથી પાર કરીને સફળતાના શિખર સુધી પહોંચેલા હતા ગેનીબેન ઠાકોર અને ગેનીબેન ઠાકોર સાથેની તેમની જીવનયાત્રાની વાતો. આવતા સપ્તાહે વધુ એક વ્યક્તિ પ્રતિભા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.